પાલીતાણામાં આવેલ કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞ ભારત થીમ પર કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે। ભારતમાં બે પ્રાચીન કાલભૈરવ મંદિર આવેલા છે, જેમાં પહેલું ઉજ્જૈન મહાકાલ અને બીજું ગુજરાતના પાલીતાણામાં કાળભૈરવનું મંદિર આવેલું છે, જેમાં મહાયજ્ઞ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમ आचार्य रमेश भाई यू शुक्ला, कालभैरव पीठ, पालीताणा, जिल्लो भावनगर। सारा भारतवर्ष में कालभैरवना 3 मंदिरों आवेला छे। एमां सतयुग में पहलू मंदिर काशी बनारस, पछी बीजा नंबर में आवे छे उज्जैन, राजा वीर विक्रम एमनी स्थापना करेली, अने त्रीजा नंबर में पालीताणाનું જે કાલભૈરવ મંદિર છે તો ભારત પ્રથમ નંબરનું મંદિર છે। પાલીતાણાના મહારાજા ભૂતપૂર્વ માનસિંહજી ગોહેલ, જેમણે 1890માં કાલભૈરવનું મંદિરની રચના કરી, ભૈરવનાથની સ્થાપના કરી અને લોક દર્શન માટે ખુલ્લું મૂકેલું। કાલભૈરવ અહીંની જે વિશિષ્ટતા છે કે તમે જ્યાં જ્યાં જોશો, નાકોડા જાઓ, उज्जैन जाओ, काशी जाओ, ત્યાં દરેક જગ્યાએ હાફ મૂર્તિ છે ભૈરવની। પાલીતાણા એક જ એવું છે કે જેમાં પૂર્ણ કદની 7 ફૂટની મૂર્તિનું આપને દર્શન થાય છે। યજ્ઞ કરવામાં આવે છે, એનું મહત્વ છે? ભારતીય સંસ્કૃતિમાં 4 રાત્રિનું મહત્ત્વ છે: કાળરાત્રિ, મોહરાત્રિ, શિવરાત્રિ અને નવરાત્રિ। એ કાળરાત્રિ છે સિદ્ધિદામ સાધકાનામ સિદ્ધિદ, સાધકોને સિદ્ધિ આપનારી રાત્રિ એટલે કાળી ચૌદશ। તારીખ 31/10/2024ના ગુરુવાર કાળી ચૌદશ પાલીતાણામાં ધામધૂમથી મનાવવામાં આવે છે। મહાયજ્ઞ થાય છે, જે યજ્ઞ ગુજરાતમાં પ્રથમ કક્ષાનો હોય છે। તમે મોટા મોટા મંદિરો લ્યો, સોમનાથ, સાળંગપુર હનુમાન, મહુડી, ઘંટાકર્ણ મહાવીર, આ બધે જ્યાં જ્યાં જુઓ તો તારીખ 31ના કાળી ચૌદશનું મનાવવામાં આવે છે યજ્ઞ। શાસ્ત્ર અને જ્યોતિષ એમ કહે છે કે સૂર્ય ઉદય પામે ત્યારે જે તિથિ હાલતી હોય એ તિથિને 24 કલાક ગણવામાં આવે છે, જેથી કરીને કોઈ મિસગાઈડ ન થાય। કાળી ચૌદશ તારીખ 31ના ગુરુવારના જ રહેલી છે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી। નિવેદ, મહાપૂજા તમામ બધું કાળી ચૌદશના દિવસે તારીખ 31ના જ રાખવામાં આવેલું છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।